નમસ્કાર મિત્રો, આજની આ ખાસ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે રોજબરોજના સમાચારોમાં UN, WHO કે IMF જેવા ટૂંકા નામો તો અવારનવાર સાંભળીએ છીએ, ખરું ને? પણ આ અક્ષરોની આંટીઘૂંટી પાછળ ખરેખર કેટલી વિશાળ વ્યવસ્થા છુપાયેલી છે તેનો કદાચ આપણને અંદાજ નથી હોતો. આજે આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હાલમાં કામ કરતી આ તમામ અત્યંત મહત્વપૂર્ણ સંસ્થાઓના માળખાને ડીકોડ કરવાના છીએ. ચાલો સમજીએ કે તેઓ આપણા આધુનિક વિશ્વને પડદા પાછળથી કઈ રીતે વ્યવસ્થિત અને સુરક્ષિત રાખે છે. શરૂઆત કરતા પહેલા જરા આ શક્તિશાળી વાક્ય પર નજર કરીએ. એક બહેતર વિશ્વ આપણા સૌના માટે. આ માત્ર કોઈ કાગળ પર લખેલું સૂત્ર નથી મિત્રો. આ એક એવું સમ્માન અને મજબૂત લક્ષ્ય છે જે આ તમામ વિશાળ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને એકબીજા સાથે જોડી રાખે છે. અંતિમ ઉદ્દેશ્ય હંમેશા માનવતાની ભલાઈ જ રહ્યું છે. તો ચાલો ફટાફટ આપણી આજની સફરની રૂપરેખા જોઈ લઈએ. આપણે વૈશ્વિક શાંતિના પાયાથી શરૂઆત કરીને સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને અર્થતંત્રના વિશિષ્ટ સ્તંભો સુધી જઈશું અને છેલ્લે આ તમામ સંસ્થાઓના ભવિષ્ય પર એક નજર કરીશું. હવે આ ટાઈમલાઈન ખરેખર રસપ્રદ છે. જુઓ, 1945થી 1948ના એ ટૂંકા ગાળામાં જ UN, IMF અને WHO જેવી સંસ્થાઓનો ફટાફટ જન્મ થયો. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં વૈશ્વિક સહકારની કેટલી જબરદસ્ત અને તાત્કાલિક જરૂર ઊભી થઈ હતી તે આ દર્શાવે છે. જ્યારે તેની સામે સાર્ક જેવી પ્રાદેશિક સંસ્થાઓની રચના છેક 1985માં એટલે કે ઘણા દાયકાઓ પછી થઈ. તો ચાલો આપણા વૈશ્વિક સમાજના પ્રથમ અને સૌથી મજબૂત સ્તંભ તરફ આગળ વધીએ. વૈશ્વિક શાંતિનો પાયો. વિશ્વયુદ્ધના વિનાશ પછી શાંતિ વિના કોઈપણ પ્રકારનો વિકાસ શક્ય જ નહોતો. વર્ષ 1945 ઇતિહાસનો એક એવો વર્ષ જેણે ખરા અર્થમાં માનવતાની દિશા બદલી નાખી. ખાસ કરીને 24 ઓક્ટોબરનો એ દિવસ, જ્યારે ભવિષ્યમાં ફરી ક્યારે આવો યુદ્ધ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિના આધુનિક માળખાનો પાયો નખાયો. અને આ સંસ્થા એટલે સંયુક્ત રાષ્ટ્ર અથવા UN. હવે આ સંસ્થા વિશે સૌથી અદ્ભુત વાત જો કોઈ હોય તો તે છે તેનું વિશાળ કદ અને વ્યાપ. ન્યૂયોર્કમાં આવેલું તેનું મુખ્ય મથક જાણે આખી દુનિયા માટે આશાનું કેન્દ્ર છે. અત્યારે એન્ટોનિયો ગુટેરેસ તેના મહાસચિવ તરીકે નેતૃત્વ કરી રહ્યા છે અને તેમનો મૂળ મંત્ર બહુ સ્પષ્ટ છે: એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય. UN ખરેખર કરે છે શું? તેના 4 મુખ્ય ઉદ્દેશ્ય જુઓ. આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવી એ તેમનું સૌથી પહેલું કામ છે. સાથે જ માનવાધિકારનું રક્ષણ, સતત આર્થિક વિકાસ અને રાષ્ટ્રો વચ્ચે મિત્રતા વધારવી. આ માત્ર 4 મુદ્દાઓ નથી હો. આ એ જમીન છે જેના પર બીજી બધી જ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પોતાનું કામ કરે છે. હવે આપણે બીજા વિભાગ તરફ આવીએ: સ્વાસ્થ્ય અને માનવતાનું રક્ષણ. શાંતિ તો સ્થપાઈ ગઈ, પણ વિશ્વના દેશોને સમજાયું કે લોકોના શારીરિક અસ્તિત્વ અને સુખાકારીને બચાવવું પણ એટલું જ જરૂરી છે. બસ આ જ વિચાર સાથે 7 એપ્રિલ 1948ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOની સ્થાપના થઈ. અત્યારે ડૉક્ટર ટેડ્રોસ તેના મહાનિદેશક છે. તમને યાદ જ હશે કે COVID-19 જેવી મહામારી વખતે આખી દુનિયાની નજર આ જ સંસ્થાની માર્ગદર્શિકા પર ટકેલી હતી. હોના આ ઉદ્દેશ્યો સીધા તેમના સૂત્ર સાથે જોડાયેલા છે: આખી દુનિયા માટે સ્વાસ્થ્ય નીતિઓ ઘડવી, રોગચાળાને કાબૂમાં લેવો અને રસીકરણ ચલાવવું. આ બધું જ ભેગું મળીને દરેક વ્યક્તિ માટે એક સુરક્ષિત અને બહેતર ભવિષ્ય તૈયાર કરવાનું કામ કરે છે. ચાલો આ કડીમાં થોડા આગળ વધીએ. માનવતાના રક્ષણની વાત બાળકો વિના તો સાવ અધૂરી છે. એટલે જ ડિસેમ્બર 1946માં ન્યૂયોર્કમાં જન્મ થયો યુનિસેફનો. અત્યારે કેથરીન રસેલના નેતૃત્વમાં આ સંસ્થા વિશ્વભરના બાળકોના અધિકારો અને કલ્યાણ માટે એક આશાનું કિરણ બનીને કામ કરી રહી છે. યુનિસેફના આ ઉદ્દેશ્યો સીધા જ સમાજના સૌથી સંવેદનશીલ વર્ગ પર ધ્યાન આપે છે. બાળકોને કુપોષણથી બચાવવા, પ્રાથમિક શિક્ષણ આપવું અને બાળમજૂરી અટકાવવી. સાદી ભાષામાં કહીએ તો, જો આપણા બાળકો સુરક્ષિત હશે તો જ આપણી માનવતાની આવતીકાલ સુરક્ષિત હશે. હવે ત્રીજા વિભાગ પર આવીએ: સંસ્કૃતિ અને શિક્ષણની જાળવણી. કારણ કે માત્ર શારીરિક રીતે જીવતા રહેવું પૂરતું નથી. માણસના મન, શિક્ષણ અને આપણા ઐતિહાસિક વારસાને સાચવવો પણ એટલો જ અનિવાર્ય છે. અને અહીં એન્ટ્રી થાય છે યુનેસ્કોની.
1946માં પેરિસમાં સ્થપાયેલી આ સંસ્થા, જેના વર્તમાન વડા ઓડ્રે અઝોલે છે, તેનું વિઝન જ બહુ અનોખું અને પ્રેરણાદાયક છે. આવતીકાલના મન દ્વારા શાંતિનું નિર્માણ. આ ઉદ્દેશ્યો જુઓ કેટલા સુંદર છે. આ દર્શાવે છે કે સાચી શાંતિ માત્ર સરહદો પર સૈન્ય ગોઠવવાથી નથી આવતી. તે લોકોના મનને શિક્ષિત કરવાથી, આપણા ઐતિહાસિક વારસાને સાચવવાથી અને મીડિયાની સ્વતંત્રતા જાળવવાથી આવે છે. જ્યારે આપણે એકબીજાની સંસ્કૃતિને સમજીએ છીએ ત્યારે ઝઘડાઓ આપોઆપ ઓછા થઈ જાય છે. ચાલો હવે આપણા ચોથા અને બહુ જ પ્રેક્ટિકલ સ્તંભ તરફ વળીએ, વૈશ્વિક અને પ્રાદેશિક અર્થતંત્રો. દેશોને સ્થિર રાખવા માટે પૈસા અને મજબૂત નાણાકીય સિસ્ટમની જરૂર તો પડવાની જ છે. એટલે જ 1945માં વોશિંગ્ટન ડીસીમાં આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે IMFની સ્થાપના થઈ. અત્યારે ક્રિસ્ટલાઇના જોર્જીવાના નેતૃત્વમાં આ સંસ્થા કામ કરે છે. જ્યારે પણ કોઈ દેશ અચાનક આર્થિક સંકટમાં ફસાય છે ત્યારે સૌની નજર એક આશા સાથે આ જ સંસ્થા તરફ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો IMF આખી દુનિયા માટે એક ફાઇનાન્શિયલ બેકઅપ જેવું કામ કરે છે. તે વિનિમય દરોને સ્થિર રાખે છે અને જો કોઈ દેશની ઇકોનોમી ડૂબવા લાગે તો તેને તાત્કાલિક આર્થિક સહાય આપીને બચાવી લે છે, જેથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન ન પહોંચે. હવે આ વૈશ્વિક સ્તરથી થોડા નીચે આવીને એક પ્રાદેશિક સંસ્થાને જોઈએ. આ છે SAARC. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સરખામણીમાં આનું નિર્માણ ઘણું મોડું 1985માં થયું. નેપાળના કાઠમંડુમાં તેનું મુખ્ય મથક છે અને અત્યારે ગોલામ સરવર તેના મહાસચિવ છે. SAARCના લક્ષ્યો આખી દુનિયા માટે નથી, પણ ખાસ દક્ષિણ એશિયાની ભૌગોલિક સ્થિતિ માટે કસ્ટમાઇઝ કરેલા છે. પડોશી દેશો વચ્ચે વ્યાપાર વધારવો, સ્થાનિક આતંકવાદ સામે લડવું અને ગરીબી ઘટાડવા પર તેમનું સંપૂર્ણ ફોકસ છે. તો અહીં સૌથી અગત્યની વાત છે સ્કેલ એટલે કે વ્યાપ સમજવાની. આ સરખામણીથી સ્પષ્ટ થાય છે કે શા માટે આપણને બંનેની જરૂર છે. IMF આખી દુનિયાની આર્થિક સ્થિરતા જુએ છે, જ્યારે SAARC માત્ર દક્ષિણ એશિયાના પ્રાદેશિક પ્રશ્નો ઉકેલે છે. આ બંને પોતપોતાની જગ્યાએ અત્યંત જરૂરી છે. આપણે શાંતિ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને અર્થતંત્ર બધું જ આવરી લીધું છે. હવે આપણે આ સમજૂતીના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ, સહકારનું ભવિષ્ય. મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું તે કોઈ અલગ અલગ ટાપુઓ નથી. આ વૈશ્વિક શાસનનું એક અત્યંત જટિલ અને એકબીજા સાથે જોડાયેલું વિશાળ નેટવર્ક છે. શાંતિ સ્થાપવાથી લઈને બાળકોને રસી આપવા સુધી અને ઐતિહાસિક ઇમારતો બચાવવાથી લઈને દેશોને નાદાર થતા અટકાવવા સુધી આ બધી જ સંસ્થાઓ ભેગી મળીને ખરા અર્થમાં આપણી રોજબરોજની વાસ્તવિકતાને આકાર આપે છે. પણ જતાં જતાં આ એક બહુ મોટો સવાલ વિચારવા જેવો છે. 1945ના સમયમાં જ્યારે આ મોટાભાગની સંસ્થાઓ બની ત્યારે દુનિયા સાવ અલગ હતી. તો શું 20મી સદીનું આ જૂનું માળખું આજના સાયબર હુમલા, ક્લાઇમેટ ચેન્જ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા 21મી સદીના આધુનિક પડકારોને પહોંચી વળવા માટે ખરેખર સજ્જ છે? આના પર જરૂરથી વિચાર કરજો. આજની આ માહિતીપ્રદ સમજૂતીમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.